પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, તેમની કૃપા અદ્ભુત છે અને આજે આપણને આખો દિવસ તેમણે સંભાળ્યા, બચાવ્યા, આપણું રક્ષણ કર્યું, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણીથી તૃપ્ત કર્યા, માઠા સમાચારથી બચાવ્યા, અકસ્માતથી બચાવ્યા અને દરેક એવા સંકટોથી આપણને દૂર રાખ્યા અને ફરીવાર સાંજના સમયે તેમનું ભજન કરવા માટે તેઓ આપણને લઈને આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વરની જેટલી આપણે સ્તુતિ કરીએ, જેટલો આભાર માનીએ, હું જેટલું સરળતાથી બોલી જાઉં છું એના કરતાં પણ વિશેષ છે. જો એને સમજીએ તો એ ગજબની બાબતો છે. કેમ કે ઘણા લોકો 5 મિનિટ પણ શાંતિમાં નથી રહી શકતા. એમની પાસે, એમની આસપાસ, એમના વિસ્તારમાં એટલો ભય છે, અપ્રિય બનાવો છે, અશાંતિ છે અને દેશ વિદેશમાં એવા જોખમો અચાનક ક્યાંકથી આવી જાય છે અને એવી બાબતો બને છે. ઋતુઓના કારણે, ગ્લોબલાઇઝેશનના કારણે ક્યાંક હવા અથવા ક્યાંક વરસાદ અથવા ક્યાંક વાવાઝોડું. પણ તમે જુઓ કે પ્રભુએ તમને અને મને ઘણા બધા એવા કુદરતી કોપથી અથવા અણધાર્યા બનાવોથી આપણું રક્ષણ કર્યું છે. નહીં, ઘણા બધા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા પણ છે અને દુઃખી છે, હતાશ છે, પણ તેમ છતાં પણ પ્રભુએ તેમની રક્ષા કરી છે અને અત્યારે આજે આ સાંજના સમયે આ સુંદર પળોમાં દોરી લાવ્યા છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. ચોક્કસ ઉદાસ મન છે આપણું, તો પ્રભુએ ઉદાસીનતા આનંદમાં ફેરવી શકે એવા એકમાત્ર આપણા પ્રભુ છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. બહુ સુંદર ગીત છે કે એક નામ હે યીશુ, યીશુ વો નામ હે. હાલેલુયા. ઉદાસ મનને પણ તે આનંદિત કરી દે છે. બાજને તે બાળકો આપે છે, કે છે ભૂખ્યાને તે અન્ન આપે છે, લંગડાને તે ચાલતો કરે છે. પ્રેઝ લોર્ડ. એવા પ્રભુનો જન્મ દિવસમાં આપણે લોકો હવે ટૂંક સમયની અંદર આપણે આનંદ ઉત્સવમાં થોડા કલાકોમાં આપણે પ્રવેશ કરવાના છે. વિશ્વાસ સાથે આપણે ભાગ લેવાના છે. હાલેલુયા. જ્યારે યોહાનના શિષ્ય પૂછવા માટે આવે છે કે શું જે આવનાર છે તું જ છે, ત્યારે યોહાનના શિષ્યોને પ્રભુ ઈસુ જવાબ આપે છે કે જે તમે જુઓ છો એ જઈને તમે કહો કે આંધળા દેખતા થાય છે, બહેરા સાંભળતા થાય છે, લૂલા સાજા થાય છે, લંગડા ચાલતા થાય છે, માદાઓ સાજા થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આજે પણ તેમના નામમાં જે સામર્થ્ય અને જે અધિકાર તમને અને મને તેમના પર વિશ્વાસ કરનારોને આપ્યો છે અને એ પ્રમાણે ઘણી બધી જગ્યાઓ પર એ પ્રમાણે બની પણ રહ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમારો પોતાનો પણ અનુભવ હશે, મારો પણ છે અને ઘણા બધા લોકોનો, વિશ્વાસીઓનો અને ઘણા બધા સેવક અને સેવિકાનો પણ તે અનુભવ અને તેમના દ્વારા પ્રભુએ અદ્ભુત કામો કરેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એવા ઈશ્વરની સ્તુતિ કરીએ કે જેમણે બધું જ આપણા હાથમાં આપી દીધું છે. હાલેલુયા. પિતાએ તેમના વાલા દીકરાને લુગડામાં લપેટીને તમારા અને મારા માટે જેમની પાસે જે સર્વોત્તમ શ્રેષ્ઠ હતો એ બધું જ તમને અને મને આપી દીધું છે. હાલેલુયા. તેમને માટે આ પૃથ્વી પર કોઈ જગા નથી. જેમના પિતાએ શબ્દો બોલીને પૃથ્વી બનાવી, એમના વાલા દીકરા સ્વર્ગના રાજકુમારને ઉતારવાને માટે જગ્યા ન હતી. લુગડામાં કે છે. આપણે તો નાના બાળકોનો જન્મ થવાનો હોય તો કેટલી બધી તૈયારી કરે છે. ઘણી બધી બહેનોએ આ સમયમાં બાળકોને જન્મ આપ્યો છે. તેમણે કેટલી બધી તૈયારીઓ કરી હશે. લુગડા અને એના માટેના કપડાં અને અત્યારે તો સુવિધાઓ પ્રમાણે નેપકિન્સ અને ખરેખર ઘણી બધા પાવડર અને લોશન અને ક્રીમ અને જાત જાતનું બાળકના આવા પહેલાં તૈયારીઓ કરવામાં આવે છે. રમકડા અને રૂમને સજાવવામાં આવે છે અને એવું સરસ વાતાવરણ સુગંધિત રહે અને ઘણા કીટાણુઓ મુક્ત રહે એવું હાઇજીન વાતાવરણ બનાવવામાં આવે છે. પણ એ સમયો દરમિયાન
ગભાણની અંદર જ્યાં મચ્છરો પણ હોય, જીવડા પણ હોય, વાસ આવતી હોય, ગાય ભેંસોના તબેલાની અંદર જે વાસ આવતી હોય, બોલવા માંગતો નથી પણ એવી સ્મેલ એવી હવામાં હોય, અને કડકડતી ઠંડીની રાત હોય, તો એ કેવો અનુભવ હશે નહીં? એ પ્રથમ ક્રિસમસ યુસફ અને મધર મેરી માટે કેવો એ અનુભવ હશે. આપણે કદાચ એ સમયને જો આપણી કલ્પનામાં લઈએ, વિચારીએ તો આપણા રૂવાટા ઊભા થઈ જાય. ખાલી રાત્રે ઠંડીના સમયમાં જો સ્વેટર ન હોય અને બાઇક પર આવવાનું હોય તો કેવું થાય? આપણે થથરી જતા હોય છે. મને યાદ છે કે એક સમયે અચાનક ઉનાળાની અંદર રાત્રે પુષ્કળ વરસાદ પડ્યો હતો, અને એક શહેરમાંથી હું પ્રાર્થના બાદ ડીરો લઈને પાછો આવતો હતો, અને પલળી ગયો હતો. પવન પુષ્કળ હતો, ઠંડીથી થતરતો હતો, સ્ટેરિંગ થતરતું હતું, અને થોડી વાર માટે તો મારે ઊભા રહી જવું પડ્યું, કારણ કે હું ચલાવી શકતો ન હતો. એટલા હાથથી મારું સ્ટીરિંગ આખું ધ્રુજતું હતું. એ ઠંડી કેવી ભયંકર હશે! પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ભલે આપણી પાસે ચોક્કસ તારીખ નથી કેલેન્ડરની અંદર, પણ ચોક્કસ દિવસ એવું જોઈએ છે, અને એ ચોક્કસતા છે કે આપણા પ્રભુ તમારા અને મારા માટે આપણા ઉદ્ધારક તારનાર જન્મ્યા છે. ભલે કોઈ કહે કે ભાઈ સપ્ટેમ્બર, કે કોઈ ઓક્ટોબર, કે કોઈ જુદા જુદા દિવસો, મહિના કહેતા હોય, આપણે એનાથી કોઈ ફરક નથી, કેમ કે આપણો વિશ્વાસ તો સીધો પ્રભુ પર છે, પિતા પર છે, કે તેમણે તેમનો વહાલો દીકરો યોહાન 3:16 પ્રમાણે તમારા અને મારા માટે આપી દીધો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા હૃદયમાં એ વિશ્વાસ આપણે રાખવાનો છે આપણા ઉદ્ધારને માટે. તેમણે તેમનો વહાલો દીકરો આપ્યો આપણા માટે. તેઓ અનંત જીવનનું બહારણું બન્યા, તેમનું રક્ત વેવડાવવામાં આવ્યું. ગીટા બકરા બળદોનું રક્ત તેમણે ન ચાર્યું. બહુ જ બ્લડ વેવડાવવામાં આવ્યું, પણ મનુષ્યના પાપો એકાદ વર્ષ સુધી ફરીવાર બીજી વાર એને માફીને માટે જવું પડતું હતું. પણ પ્રભુએ પરમેનન્ટ ઇમિડિયેટ એ પ્રશ્ન સોલ્વ કરી દીધો. તેમના દીકરાને, જેમના લોહીમાં પાપ ન હતું, જેમના પિતા પવિત્ર આત્મા પિતા હતા, મનુષ્યનું લોહી ન હતું, આદમનું લોહી, આદમનું પાપનું લોહી ન હતું, અને એમના પવિત્ર લોહીમાં તમને અને મને પાપોની માફી મળી. હાલેલુયા. 39 ફટકામાં આપણને સાજાપણું મળ્યું. મને બહુ મેડિકલ વિશે જ્ઞાન નથી, પણ ઘણા બધા લોકો એવું કહે છે કે ભયંકર એવા 39 રોગો છે. મને કોઈ એવા નામો ખબર નથી, પણ આપણે કેન્સર ને ટીબી ને મગજના ને ઘણા બધા એવા રોગો બોલીએ છીએ આપણે, પણ કે છે 39 ફટકામાં પ્રભુએ આપણા સર્વ રોગોને માફી માટે એ 39 ફટકા ખાધા, અને પાપોની માફીને માટે, સાજાપણાને માટે 39 ફટકા ખાધા, અને પાપોની માફીને માટે રક્ત વેવડાયું. જે કોઈ તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરે છે, પસ્તાવો કરે છે, પાપોની ક્ષમા માંગે છે, રક્તનો દાવો કરે છે, એને માફ કરવામાં આવે છે. એ રાત્રે મિસરમાં એ મરણ દૂત ફરતો હતો, કે છે હલવાનું રક્ત જ્યાં લગાવ્યું હોય એ ઘર છોડી દેવામાં આવતું હતું. ત્યારે આપણા પર તો જીવતા તેમના વાલા દીકરાનું રક્તનું ચિહ્ન છે. આપણે કબૂલ કર્યા છે, તેમને ક્લેમ કર્યા છે. હાલેલુયા, પ્રેઝ. આપણે તેમના રક્તનો નહાયા છે, એનો આપણા જીવનમાં આપણે ઠરાવ કર્યો છે, વિશ્વાસ કર્યો છે. તો કેટલું વિશેષ તમારું અને મારું ભલું થવાનું છે. મિસરમાંથી એમની પ્રજા કનાન દેશમાં ગઈ, અને આપણે આ પૃથ્વી પરથી જ્યારે પ્રભુ આપણને લેવા આવશે ત્યારે
આપણે તેમની સાથે સ્વર્ગમાં જવાનું છે, અનંત જીવનમાં જોડાવાનું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો પોતાની જાતોને તૈયાર કરીએ અને ક્રિસમસના આનંદમાં પ્રવેશવાના માટે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ ફરીને એકવાર પ્રભુજી તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે પ્રભુ તમે આ સુંદર સમય આપ્યો, સુંદર તક આપી તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે પ્રભુ તમે જે કંઈ પ્રભુ તમે અમને સુવિધાઓ આપી પ્રભુ, આખું વર્ષ અમારી સંભાળ લીધી, કાળજી લીધી અને ગઈ 2024ની 24 તારીખથી આ 2025ની 24 તારીખ સુધી તમે અમારી સાથે રહ્યા છે અને હવે 25મી તારીખમાં પણ જૂજ કલાકોમાં તમે અમને લઈ જવાનો છો અને પ્રભુ આખું વર્ષ અમને સલામત રાખ્યા છે. તમારી આરાધના કરવાના માટે પ્રભુ તમે સ્થળ આપ્યું, જગ્યાઓ આપી, તમારા સેવક સેવિકાઓ પૂરા પાડ્યા પ્રભુ પિતા. અમારું રક્ષણ કરીને પ્રભુ અમને જે રસ્તા પર માર્ગમાં ચાલવું જોઈએ એની દોરવણી આપી માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે જે કંઈ અમે છે અને જે કંઈ અમારી પાસે બધું છે એ બધું જ તમારી કૃપાથી છે, ત્યારે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. જો પ્રભુ જગતના રીતે અમે મેળવ્યું હોત તો પ્રભુ એ મારી પાસે ન હોત, પણ તમારી દયાથી, તમારી કૃપાથી, અમારા કહેવાથી, બોલવાથી તમે એ બધું અમને આપ્યું છે માટે પ્રભુ એ મારી પાસે છે અને એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ સમય દરમિયાન પ્રભુ પિતા અમે બધા એક સાથે આનંદ કરી શકીએ એના માટેના એવા સંજોગો, પ્રસંગો પ્રભુ તમે ઊભા કરજો. દરેક ઘરોની મુલાકાત લેજો પ્રભુ, દરેક પ્રકારના દુઃખોને તમે દૂર કરજો, દિલાસા આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તમે તેઓની સાથે પ્રભુ તમારા બાળકો પર તમારો પુષ્કળ હિત અને પ્રેમ રાખીને જેમ તેઓ ચાહે છે, માગે છે, તમને વિનંતી કરે છે પ્રભુ એ પ્રમાણે તમે તેમનું સાંભળો પ્રભુ. ઘણા એવા પણ લોકો છે કે જેમની પ્રભુ હજી તમારી સાથે મુલાકાત થઈ નથી પ્રભુ, તેઓને તમારી મુલાકાત આપો, તમારી ઓળખાણ આપો. અને પ્રભુ જો કોઈ એવો વિશ્વાસ કરે છે પ્રભુ તમે દેવના દીકરા છો અને પ્રભુ તમારા નામમાં જે કંઈ માંગે છે તો પ્રભુ તેમના જીવનમાં હમણાં જ થાવ પ્રભુ, અત્યારે જ પ્રભુ. કેમ કે સામર્થ્ય અમારા કોઈ માણસોમાં નહીં, અમારા કોઈના માણસપણામાં નહીં, પણ અમારા બોલવા દ્વારા તમારામાં જે સામર્થ્ય છે, તમારા નામમાં જે સામર્થ્ય છે એ પ્રમાણે થાય છે. એને માટે પ્રભુ અમે આ જાહેર કરીએ છીએ કે તમામ એવા દુઃખી આનંદમાં હવે દિવસો કાઢે પ્રભુ. તમામ એવા માંદાઓ જે જીવલેણ રોગોથી પરસશે પ્રભુ, હોસ્પિટલોમાં છે કેન્સર જેવા રોગોથી હેરાન થઈ રહ્યા છે પ્રભુ, તેઓ સગડાને નવું જીવન મળે અને પ્રભુ સાજાપણું મળે અને હોસ્પિટલોમાંથી પ્રભુ અને પોતાના ઘરોમાંથી પોતાનું બિછાનું ઊંચકીને તેઓ ચાલતા થાય, બિછાનામાંથી પોતાના પગ પર ઊભા થાય, લખવામાંથી સાજાપણું મળે પ્રભુ પિતા, કોમામાંથી તેઓ બહાર આવી જાય પ્રભુ પિતા અને પ્રભુ અપ્રિય બીમારીમાંથી તેઓ સંપૂર્ણ શુદ્ધ અને પવિત્ર થાય એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ ગેરમાર્ગે દોરાયેલા છે પ્રભુ, વ્યસનોમાં છે પ્રભુ, લગ્નને માન યોગ્ય ગણ્યું નથી પ્રભુ, ત્યારે પ્રભુ એવા લોકોની માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારી મોટી દયા, કૃપા, કરુણા એમની માટે થવા દો, તેઓ પસ્તાવો કરે, પાછા પર એવું થવા દો પ્રભુ પિતા. પ્રભુ દરેકની સેવા દ્વારા તમે મહિમા પામજો પ્રભુ પિતા. અને પ્રભુ જે હજી સુધી તમારું નામ પહોંચ્યું નથી તેને નામ પહોંચાડવાના માટે, સુવાર્તાના માટેના દ્વાર ઉગાડજો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય તો તમારું રાજ્ય વહેલું આવે એવું થવા દેજો પ્રભુ પિતા. આ તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર ખોટા તોમતો, પતિ પત્નીના લડાઈ ઝઘડા, ફેમિલી કોર્ટ પ્રભુ આ બધા જે લડાઈ ઝઘડાઓ તમે દૂર કરજો. અને પ્રભુ જેઓ આ બધી બાબતોને લઈને કે અન્ય કોઈ બાબતને લઈને કારાવાસમાં છે પ્રભુ તો તમે તેમને તેમાંથી બહાર કાઢજો, છુટકારો પાવજો ને તમારી શાંતિથી તમે તેમને ભરી દેજો. દરેકના રોજગારને, નોકરી ધંધાને પ્રભુ અને આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો. અને જે પરીક્ષાઓ તેઓ આપે છે પ્રભુ દેશ અને વિદેશમાં ભણવા માટે, નોકરી માટે, પ્રમોશન માટે અથવા કોઈ કારણ માટે, તો એ તમામ પરીક્ષાઓમાં તેઓ
પાસ થાય, ભલે ગમે એટલી મુશ્કેલ ભરી પરીક્ષા હોય પ્રભુ, પણ પાસ થાય એવું થવા દો પ્રભુ. 10મા અને 12માના વિદ્યાર્થીઓને પણ હવે તમારી પાસે લાવે છે. જૂથ સમયમાં એમની એક્ઝામ શરૂ થશે ત્યારે તમે તેમને તંદુરસ્ત રાખજો, અને પ્રભુ ક્રિસમસના આનંદ સાથે પ્રભુ તેઓ પ્રભુ સારી રીતે પ્રભુ તેમની પરીક્ષાઓ પાસ કરી શકે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, વિધરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને પ્રભુ તમે ખાલી જ કરજો, અને વિશેષ પ્રભુ એનો કબજો તમારી સેવિકાને તમે અપાવજો પ્રભુ. સાથે પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો, મકાન પ્રભુ વેચવાનું છે પ્રભુ એક સેવિકાનું અને એક સેવકનું પ્રભુ, એના માટે પ્રભુ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે તમારા બાળકોના મકાનો વેચાય, ખરીદી શકે, પ્લોટ લઈ શકે, પ્લોટ વેચી શકે, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે એવું તમે થવા દો. દરેકની સેવા દ્વારા તમે મહિમા પામો. દરેક સેવક અને સેવિકાઓ જેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી તેમનું તમે ભરણપોષણ કરજો, તેમના બાળકોનું ભરણપોષણ કરજો, તેમનું રક્ષણ કરજો, અને સુરક્ષિત સમયોમાં પ્રભુ તમે દોરી જઈને પ્રભુ તમારું કાર્ય પ્રભુ તેમના દ્વારા કરાવજો પ્રભુ. મારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો. બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ. સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો. અમારી 2 બાબતો પૂરી કરવા માટે આભાર માનીએ છીએ. છેલ્લી બાબત પણ એ જ રીતે પ્રભુ અમે પૂરી થયેલી જલ્દીથી જોવાના છે એ વિશ્વાસ સાથે તમારી આગળના મિલે છે. આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. ખોરાક, વસ્ત્ર, અન્નપાણી આપજો. પાપોની ક્ષમા કરજો, અને ક્રિસમસની સવારમાં ફરીવાર વિશ્વ સાથે અમને જોડજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો માન્ય કરો બાપ. આમીન, આમીન, આમીન.